નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિતમાં બીજું ચેપ્ટર બહુપદીઓમાં બહુપદીના બહુપદી વડે ભાગાકાર અથવા બહુપદીનો બહુપદી વડે ભાગાકાર અને બીજો ટોપિક શેષ પ્રમેય, આ બે ટોપિક ઉપર ચર્ચા કરવાના છે અને એને લઈને એ શીખીને આગળનું સ્વાધ્યાય 2.3 કેવી રીતે ગણાય એ શીખશું. ચાલો તો શરૂઆત કરીએ. પ્રથમ આપણે બહુપદીનો બહુપદી વડે ભાગાકાર કેવી રીતે થઈ શકે. તો પહેલાં આપણે એક બાબત સમજી લઈએ કે કોઈ પણ સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ. સમજો કે આ 12 છે, 12ને આપણે 3 વડે ભાગાકાર કર્યો તો 3 ચોક 12, તો નીચે જવાબ મળ્યો 0 એટલે કે શેષ. એ જ પ્રમાણે જો હું 13 ને 3 વડે ભાગાકાર કરું તો 3 ચોક 12, જ્યારે અહીંયા મળશે 1. આપણે જાણીએ છીએ કે આ જે છે એ ભાજક, આ જે છે એ ભાજ્ય, અને આપણે ભાગફળ કહીએ, અને આ શેષ. એટલે ભાગાકાર આ સ્વરૂપે આપણે ઓળખીએ છીએ. આ જે છે એ ભાજ્ય છે, બહાર જેના વડે ભાગાકાર કરવામાં આવે છે તે ભાજક છે, ઉપર જે આપણને જવાબ મળે છે તે ભાગફળ છે, અને અહીંયા પ્રક્રિયા દરમિયાન છેલ્લે જે મળશે એ શું છે? શેષ છે. આપણને આટલું ખબર છે. અને આના આધારે આપણે આ પણ જાણીએ છીએ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, ભાગફળ વત્તા શેષ. હવે જો આપણે 12 માટે લખવું હોય તો ભાજ્ય શું છે? 12, ભાજક શું છે? 3, ગુણ્યા ભાગફળ શું છે? 4, અને શેષ કેટલો છે? 0. એટલે 3 ગુણ્યા 4 બરાબર 12 થાય. પણ જો 13 માટે લખવું હોય તો 13 બરાબર 3 ભાજક ભાગફળ 4 અને શેષ 1. 3 ચોક 12 ને 1 13. આ બેઝિક બાબત આપણે જાણીએ છીએ. સાદા ભાગાકાર આપણે આગળના ધોરણમાં શીખી ગયા. તો હવે બહુપદીનો બહુપદી વડે ભાગાકાર કેવી રીતે થાય? તો અહીં જે ભાજક ભાજ્ય ભાગફળ શેષ જે છે એ આ પ્રમાણે થશે. અંદર જે હશે એને આપણે શું કહીશું? ભાજ્ય બહુપદી. બહાર જે હશે તેને ભાજક બહુપદી. અહીંયા જવાબ મળશે તે પણ ભાગફળ બહુપદી, અને છેલ્લે જે જવાબ મળશે એ પણ બહુપદી સ્વરૂપે જ મળશે, એટલે શેષ બહુપદી. બરાબર. તો અહીં તમે એક બાબત ધ્યાન રાખજો કે આપણે જે બહુપદીનો બહુપદી વડે ભાગાકાર કરવાનો છે એ બહુપદીનો બહુપદી વડે ભાગાકાર કર્યા પછી આપણને જે પણ માહિતી, જવાબ અને શેષ એટલે કે ભાગફળ અને શેષ મળવાનો છે એ બહુપદી સ્વરૂપમાં જ મળશે. બરાબર. અને આ જે શીખી ગયા છે એના આધારે આપણે લખી શકીએ કે ભાજ્ય બહુપદી બરાબર, આ ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી. એટલે ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી. બરાબર. તો બહુપદીનો બહુપદી વડે ભાગાકાર આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. પણ એ થાય કેવી રીતે? બરાબર. તો એ પ્રક્રિયામાં આપણે જો ભાજ્ય બહુપદી છે એ ભાજ્ય બહુપદીને પી ઓફ એક્સ વડે દર્શાવીએ, ભાજક બહુપદીને જી ઓફ એક્સ વડે દર્શાવીએ, અને ભાગફળ બહુપદીને ક્યુ ઓફ એક્સ વડે દર્શાવીએ, તથા શેષ બહુપદીને આર ઓફ એક્સ વડે દર્શાવીએ, તો આ પ્રકારનું પરિણામ મળશે. એટલે એ પરિણામ કેવું હશે? આ રીતે કે આ પી ઓફ એક્સ અહીંયા હશે, જી ઓફ એક્સ અહીંયા એટલે કે ભાજક બહુપદી, આ ક્યુ ઓફ એક્સ ભાગફળ બહુપદી, અને આર ઓફ એક્સ શેષ બહુપદી. આ સ્વરૂપે આપણે ભાગાકારની પ્રક્રિયા મળશે, અને એને આપણે આ રીતે તાળો મેળવી શકીશું. બરાબર. તો એ આપણા સાદા ભાગાકાર જેવું જ છે,
પરંતુ સાદા ભાગાકારમાં આપણને ઘડિયા આવડે છે એટલે ભાગ ચલાવી શકીએ છીએ. તો શું આ બહુપદીના અંદર આપણે ભાગાકાર કઈ રીતે કરી શકીએ? તો એ ભાગાકાર કરવા માટે એ ચોક્કસ રીત છે અને એ રીતમાં નાની નાની બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. તો એ કઈ બાબત છે જોઈએ આપણે. ચાલો તો આપણે બહુપદી વડે ભાગાકાર માટે એક ઉદાહરણ લઈએ. પી ઓફ એક્સ બરાબર એક્સ વત્તા 3x² -1 અને જી ઓફ એક્સ બરાબર 1 + x માટે પી ઓફ એક્સને જી ઓફ એક્સ વડે ભાગો. તો આ જી ઓફ એક્સ વડે પી ઓફ એક્સને કેવી રીતે ભાગી શકાય? તો બહુપદી વડે ભાગાકાર કઈ રીતે કરી શકાય તે જોઈએ. જ્યારે પણ બહુપદી વડે ભાગાકાર કરવો હોય ત્યારે પહેલું અગત્યનું સ્ટેપ કે આપેલ ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી બંને પ્રમાણિત સ્વરૂપમાં હોવા જોઈએ. જો ન હોય તો આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું. તો પી ઓફ એક્સ પહેલું પી ઓફ એક્સ, તો પી ઓફ એક્સ પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે ફેરવાય? સૌથી મોટી ઘાતવાળું પદ પ્રથમ, એના કરતાં નાની ઘાતવાળું પદ, એ રીતે ઉતરતા ક્રમમાં આપણે ગોઠવીએ. તો સૌથી મોટી ઘાતવાળું પદ 3x² વત્તા x -1, બરાબર. તો આ પ્રમાણિત સ્વરૂપમાં થઈ ગયું. તે જ પ્રમાણે જી ઓફ એક્સ 1 + x એટલે x વત્તા 1, આ રીતે આપણે ગોઠવી દઈએ. હવે આનો ભાગાકાર કરવો છે. તો ભાગાકારની રીત પ્રમાણે આપણે કોનો ભાગાકાર કરવો છે? પી ઓફ એક્સને જી ઓફ એક્સ વડે ભાગવાનું. એટલે પી ઓફ એક્સને જી ઓફ એક્સ વડે ભાગવાનું એટલે આ શું થશે? આપણી ભાજ્ય બહુપદી અને આ ભાજક બહુપદી. આગળ આપણે જોઈ ગયા કે અંદર ભાજ્ય બહુપદી એટલે કઈ બહુપદી આવશે? 3x² વત્તા x ઓછા 1, બરાબર. અને ભાજક બહુપદી કઈ છે? x વત્તા 1. હવે આપણે ભાગાકાર કરતો તો આપણને આવડે છે, પણ ભાગ કેટલાય ચાલશે એ કેવી રીતે નક્કી થાય? આ પ્રકારના દાખલામાં આ જ બહુ અગત્યનું છે, બરાબર. તો ભાગ કઈ રીતે ચાલે છે? તો જે ભાજ્ય બહુપદી છે અને ભાજક બહુપદી છે, તો ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદીના જે પ્રથમ અગ્રપદ જે છે એ અગ્રપદનો ભાગાકાર કરવાનો. એટલે ભાજ્ય બહુપદીનો અગ્રપદ છેદમાં ભાજક બહુપદીનો અગ્રપદ. એટલે આપણે અહીંયા લખી શકીએ કે આ લખવાનું હોતું નથી, પણ આપણે ગણતરી સમજાવવા ખાતર હું તમને બતાવું છું કે પહેલું અગ્રપદ કયું છે? 3x² અને આનું અગ્રપદ કયું છે? x. હવે 3x² ને x વડે ભાગીએ તો કેટલો આવશે? આ x² છે એટલે x ગુણ્યા x થશે. આ શું થઈ ગયું? 3 ગુણ્યા x અને આ છેદમાં x છે એટલે આ એક x જશે તો જવાબ મળશે 3x. આ જે આના ભાગાકારથી જે જવાબ મળશે એ જે જવાબ મળે એ આપણું ભાગફળનું પ્રથમ પદ થશે. એટલે એના વડે ભાગ ચાલશે. એનો મતલબ શું? 3x જવાબ મળે છે તો 3x વડે ભાગ ચાલશે. હવે આ 3x વડે ભાગ ચલાવતી વખતે આપણે અહીંયા ગુણાકાર કેટલો આવે એ આપણે ગણતરી કરીને લખવો પડે. તો પ્રથમ પદ 3x સાથે ગુણાવવાનું, પછી દ્વિતીય પદ 3x સાથે ગુણાય, એ પ્રમાણે અહીંયા જવાબ લખવાનો. એટલે x ગુણ્યા 3x. હવે જે x પણ પ્લસ છે, 3x પણ પ્લસ છે, એટલે આપણને જે મળવાનું છે એ પણ પ્લસ જ મળશે. પ્લસ 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 એટલે 3 ને આની આગળ સહગુણક 1 છે, નાનો સહગુણક 3 છે. 3 × 3 અને x ગુણ્યા x એટલે x². આ બી પ્લસ છે, આ પણ પ્લસ છે, એટલે આપણને મળશે પરિણામ 2 ધન સંખ્યાનો ગુણાકાર ધન જ આવે. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીએ તો શું આવશે? તે સંખ્યા પોતે. એટલે બહુપદીમાં 3x જ આવશે. હવે જ્યારે પણ આપણે ભાગાકાર કરીએ તો આપણે બાદબાકી કરતા હોય, અને અહીં બાદબાકી કરીએ છીએ એટલે અહીંયા નિશાની બદલાશે. આ એક અગત્યનું છે. જો એક સાદું ઉદાહરણ આપી દઉં તમને કે x વત્તા 2 ઓછા x વત્તા 1, આવું બાદબાકી કરવાનું છે. તો આપણે કાઉન્સ છોડીએ તો શું થશે? x વત્તા 2 કાઉન્સ છોડીએ તો -x અને -1, આ બંને શું થઈ ગયા? માઇનસ થઈ ગયા. તો જવાબ આ x જશે, 2 માંથી 1 જશે એટલે 1 જવાબ આવે. તો આ જ પ્રક્રિયા આડી રીત છે, અહીંયા ઊભી રહે છે. એટલે x વત્તા 2
એક્સ વત્તા 1 આ બાદબાકી કરીએ તો બાદબાકી કરવાથી આ બંનેની નિશાની શું થશે? અહીંયા જે બદલાય ને એ પ્રમાણે અહીંયા એ માઇનસ થશે. એટલે આ નિશાની બદલાય તે આપણે અહીંયા મૂકીએ છે. એટલે આ પ્લસ છે, આ પ્લસ છે અને આ માઇનસ થઈ ગયું એટલે એ જશે 2 અને આ માઇનસ થઈ ગયું એટલે 1. તો આ રીતે પણ જવાબ મળે. તો અહીં પણ બાદબાકી કરવાની હોય ભાગાકાર કરીએ ત્યારે તો અહીંયા માઇનસ આ પ્લસ છે એટલે આ માઇનસ થઈ જશે, આ પ્લસ છે એટલે એ પણ માઇનસ થઈ જશે કારણ કે નિશાની બદલાશે. એટલે 3x² પ્લસ અને 3x² માઇનસ એ જશે. આ પ્લસ છે ને આ માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી કરવાની. મોટાની નિશાની મોટી કઈ છે? માઇનસ. એટલે 3 માંથી 1 જશે એટલે 2x માઇનસ 1. તો આ એક જવાબ આપણને મળે. હવે ફરીથી પાછો ભાગ કેટલાય ચાલશે? તો આ અગ્રપદ કેવું છે? -2x અને આનું તો અગ્રપદ કેવું છે? x જ છે. આ પણ x, આ પણ x. x જશે એટલે કેટલા આવશે? -2. એનો મતલબ કે -2 વડે ભાગ ચાલશે એટલે આપણે અહીંયા લખીશું -2. હવે આપણે ગુણાકાર કરીએ તો આ પ્લસ છે, આ માઇનસ છે એટલે પ્લસ ગુણ્યા માઇનસ તો -1 ગુણ્યા 2 એટલે 2 એકા 2 જ થશે. પણ x પણ છે એટલે x સાથે ગુણાશે એટલે -2x. આ પ્લસ માઇનસ માઇનસ ગુણાકારમાં પ્લસ સંખ્યા એટલે ધન સંખ્યા ઋણ સંખ્યા સાથે ગુણાશે તો ઋણ જ આવશે અને 2 એકા 2. હવે આ બંનેની બાદબાકી કરવાની છે તો આ બાદબાકી આપણે કરીએ તો આની નિશાની બદલાશે એટલે શું થઈ જશે? પ્લસ થશે. આની નિશાની બદલાશે એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આ માઇનસ અને આ પ્લસ એ તો ગયા. આ માઇનસ છે અને આ પ્લસ છે એટલે માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી કરવાની. મોટાની નિશાની તો મોટું પ્લસ છે એટલે જવાબ આપણને ધન જ મળશે. એટલે 2 માંથી 1 જશે તો 1. તો આપણને અહીં શેષ કેટલો વધ્યો? 1. બરાબર. તો હવે ભાગાકાર કરી શકાય કે નહીં? તો ભાગાકાર અટકે ક્યારે? કાં તો શેષ શૂન્ય આવી જાય ત્યારે અથવા જે શેષ બહુપદી એટલે હવે જો આ જે શેષ બહુપદી એટલે છેલ્લે જે બહુપદી વધે તે બહુપદી કેવી હોવી જોઈએ? કે જે ભાજક બહુપદી છે તેના કરતાં ઓછા ઘાતની હોવી જોઈએ. એટલે શું? જો પહેલાં 3x² વત્તા x એ ભાજ્ય બહુપદી હતી. તો ભાજ્ય બહુપદીમાં 3x² એટલે xના વર્ગની ઘાત આ ભાજક બહુપદી xનો 1 ઘાત કરતાં વધારે હતી. પછી એના પછીનું પદ આપણે ભાગ ચલાવ્યો તો આપણને ભાજ્ય બહુપદી તરીકે શું મળ્યું? -2x ઓછા 1. તો xની 1 ઘાત હતી, નાની પણ xની 1 ઘાત છે એટલે ભાગ ચાલી શકે. અને ત્યાર પછી આપણને 1 મળ્યો એનો મતલબ કે અહીંયા xની 0 ઘાત છે. બરાબર. તો xની 0 ઘાત એ આ ભાજકની xની ઘાત કરતાં નાની છે. બરાબર. એટલે ભાગ ચાલવાનું ક્યારે અટકે? આપણે સાદા ગુણાકાર કરીએ ત્યારે ગુણાકાર કરતી વખતે શેષ 0 વધી જાય અથવા શેષ ભાજક કરતાં નાનો હોય તો આપણે ભાગ આગળ ચલાવતા નથી, કાં તો પોઈન્ટ મૂકીએ છીએ અને આગળ ચાલીએ છીએ. બરાબર. તો અહીં એક્સની ઘાત જે છે એટલે ભાજકની ઘાત કરતાં ભાજ્યની ઘાત નાની હોય તો ભાગ ચાલી શકતો નથી. એટલે આ ભાગાકાર અહીં પૂરો થાય. એટલે જો આપણે લખીએ આગળ શીખી ગયા તે પ્રમાણે કે ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી. તો એ પ્રમાણે લખીએ તો 3x² વત્તા x માઇનસ 1 બરાબર x વત્તા 1 ગુણ્યા 3x માઇનસ 2 વત્તા 1. આ ભાગાકાર સ્વરૂપ કહેવાશે. બરાબર. આનો ઉપયોગ તમે આગળના ધોરણમાં પણ કરવાના છે. તો આ રીતે બહુપદી વડે ભાગાકાર થઈ શકે. આવા ઘણા બધા આપણે ઉદાહરણ પણ જોવાના છે અને સ્વાધ્યાયના દાખલા પણ ગણીશું. બરાબર. તો આ રીતે બહુપદી વડે ભાગાકાર કરી શકાય. હવે આપણે જોઈએ શેષ પ્રમેય. ચાલો, શેષ પ્રમેય. જો બહુપદી p of x ની ઘાત 1 કે 1 કરતાં વધુ હોય અને તેને સુરેખ બહુપદી x માઇનસ a વડે ભાગવામાં આવે તો શેષ p of a મળે. અહીં એ વાસ્તવિક સંખ્યા છે. એટલે શું? કે કોઈ બહુપદી p of x હોય ને x માઇનસ a વડે ભાગીએ તો શેષ બરાબર p of a મળે. તો
પી ઓફ એ એનો મતલબ શું કે આ એક્સની જગ્યા પર એ મૂકેલો છે આપણે. આવું તો આપણે આ બહુપદીનું મૂલ્ય મેળવવા માટે મેળવતા હતા. તો એ જ વસ્તુ છે કે એક્સની જગ્યા પર એ મૂકે એટલે એક્સનું મૂલ્ય એ લીધું. એટલા માટે અહીંયા લખેલું છે કે એ વાસ્તવિક સંખ્યા છે. તો એ કેવી રીતે મળે કે જે સુરેખ બહુપદી વડે ભાગવાનું હોય એટલે જે ભાજક બહુપદી છે તેના બરાબર આપણે શૂન્ય લઈએ તો એક્સ માઇનસ એ બરાબર 0. તો એક્સ બરાબર આ બાજુ જશે એટલે પ્લસ થશે. એક્સ બરાબર એ મળે. હવે જે પણ બહુપદી હોય તેમાં એક્સ બરાબર એ મૂકીએ તો બહુપદીનું મૂલ્ય આપણને મળશે. અને એ જે બહુપદીનું મૂલ્ય મળે એ બહુપદીનું શેષ પ્રમેય અનુસાર આપેલી બહુપદીને સુરેખ બહુપદી વડે ભાગવાથી મળતી શેષ થશે. જો એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા 5x વત્તા 6 આ એક બહુપદી છે ને એક્સ માઇનસ 2 એક્સ પ્લસ 2 વડે ભાગતા મળતી શેષ શોધો. બરાબર. આવો કોઈ દાખલો હોય તો આપણે કહી શકીએ કે પી ઓફ એક્સને એક્સ વત્તા 2 વડે ભાગતા મળતી શેષ પી ઓફ -2 મળે. હવે આ પી ઓફ -2 કેવી રીતે મળે? તો આપણે અહીંયા જેવી રીતે કર્યું કે એક્સ માઇનસ એ બરાબર 0 તો અહીંયા શું કરવાનું? એક્સ વત્તા 2 બરાબર 0 તો એક્સ બરાબર આ 2 આ બાજુ આવશે એટલે -2 થશે. એટલે એક્સની કિંમત -2 જો આપણે બહુપદીમાં મૂકીએ તો ભાગ આપણને જે કિંમત મળશે બહુપદીનું જે મૂલ્ય મળશે એ બહુપદીનો શેષ કહેવાશે. જોઈએ તો પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા 5x વત્તા 6. તો પી ઓફ -2 બરાબર -2 નો વર્ગ વત્તા 5 કૌંસમાં -2 પ્લસ 6. તો -2 નો વર્ગ એટલે 4. 5 દુ 10 પ્લસ માઇનસ -10 પ્લસ 6 બરાબર શું થશે? 6 ને 4 10માંથી 10 એટલે 0. પી ઓફ -2 શું કહેવાશે? એનું શેષ છે. બરાબર છે. એટલે પી ઓફ -2 આપેલી બહુપદીને એટલે કે પી ઓફ એક્સને એક્સ પ્લસ 2 વડે ભાગતા મળતી શેષ છે. હવે આપણે શેષ તો ભાગાકાર કરીએ ત્યારે મળે એવું જ જાણતા હતા. તો એ પણ રીત આપણે કરી જોઈએ. ભાગાકાર અહીંયા શું થશે? એક્સનો વર્ગ વત્તા 5x વત્તા 6. બરાબર. એટલે તમને ખ્યાલ આવી જાય કે શેષ શું છે. કે આ બહુપદી છે પી ઓફ એક્સ અને એને એક્સ વત્તા 2 વડે ભાગાકાર કરીએ. બરાબર. તો શેષ કેટલો વધે? તો એ શેષ આના જેટલો જ છે. તો શેષ શોધવા માટેની આ રીત પણ સાચી છે. બરાબર. તો એક્સ પ્લસ 2 વડે ભાગાકાર કરીએ તો પહેલો ભાગ કેટલા વડે ચાલશે? તો એક્સનો વર્ગ ભાગ્યા એક્સ. તો એક એક્સ જશે એટલે જવાબ આવશે ફક્ત એક્સ. તેનો મતલબ કેટલાય ભાગ ચાલશે? એક્સ વડે ભાગ ચાલશે. તો પહેલાં એક્સ વડે આ એક્સને ગુણીશું, પછી 2 વડે એક્સને ગુણીશું. તો એક્સ વડે એક્સને ગુણીશું તો એક્સનો વર્ગ. આ બી પ્લસ છે, આ બી પ્લસ છે એટલે જવાબ અહીંયા પ્લસ જ મળશે. 2 ગુણ્યા એક્સ એટલે 2x. હવે આપણે જાણીએ છીએ ભાગાકારમાં તો બાદબાકી કરવાની. બાદબાકી કરીશું એટલે આ નિશાની અને આ નિશાની બદલાશે એટલે બંને માઇનસ થઈ જશે. આ પ્લસ છે અને આ માઇનસ છે એટલે આ જશે. આ પ્લસ છે. બીજી નિશાની લખીને તેને જ ધ્યાનમાં લેવાનું, પહેલી નિશાનીને ધ્યાનમાં લેવાનું નહીં. નિશાની બદલાઈ ગઈ એટલે એ ભૂલી જવાનું આગળનું. એટલે આ પ્લસ છે અને માઇનસ છે એટલે 5માંથી 2x જશે એટલે જવાબ મળશે 3x. બરાબર. પ્લસ 6. હવે ભાજ્ય બહુપદી તરીકે શું મળી ગયું? 3x વત્તા 6. આ એક્સની ઘાત 1 છે, આની પણ ઘાત 1 છે. એનો મતલબ ભાગ ચાલી શકે. ભાગ ક્યારે ન ચાલે? જ્યારે ભાજકની ઘાત કરતાં ભાજ્યની ઘાત નાની હોય ત્યારે. બરાબર. તો ભાગ કેટલાય ચાલશે? તો આ 3x અગ્રપદ, આનું અગ્રપદ x. તો x જશે એટલે કેટલાય ભાગ ચાલશે? 3 વડે. કેવા? એ પણ પ્લસ. તો પ્લસ 3. તો અહીંયા 3 ગુણ્યા x એટલે 3x પ્લસ 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 3 દુ 6. બાદબાકી કરવાની એટલે આની નિશાની બદલાશે, આની પણ નિશાની. આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ. તો કેટલું બાકી રહેશે?
0. તો જોયું કે આ x વર્ગ વત્તા 5x વત્તા 6 ને x વત્તા 2 વડે ભાગીએ તો શેષ કેટલો મળ્યો? શૂન્ય મળ્યો. તો એ શેષ આપણે આ રીતે પણ શોધી શકીએ, જેને આપણે શું કહેવાય? શેષ પ્રમેય. અને શેષ જો શૂન્ય મળે તો આપણે કહી શકીએ કે x વત્તા 2 એ p ઓફ xનો એક અવયવ છે. 12ને આપણે 3 વડે ભાગાકાર કરેલો તો 3 ચોક 12 અને શેષ શૂન્ય વધેલો, તો આપણે કહી શકીએ કે 3 એ 12નો અવયવ છે. એ જ રીતે x વત્તા 2 વડે p ઓફ xને ભાગાકાર કર્યો તો શેષ શૂન્ય મળ્યો. એનો મતલબ કે x વત્તા 2 એ p ઓફ x વર્ગ વત્તા 5x વત્તા 6નો અવયવ છે. બરાબર. તો અહીં હવે પછીના દાખલામાં આપણે જે સ્વાધ્યાય 2.3 જોવાના છે એમાં આ બે બાબત આવશે કે જેના અંદર બહુપદીનો બહુપદી વડે ભાગાકાર અને શેષ પ્રમેયની મદદથી શેષ શોધવાનું આપણને મહાવરો અંદર જુદા જુદા દાખલા આપેલા છે. બરાબર છે. તો ચલો આપણે સ્વાધ્યાય 2.3 ગણીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.3 ક્વેશ્ચન નંબર 1. બહુપદી x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો. તો 5 ભાજક આપેલા છે, એમાંથી મેં 4 લખેલા છે. આ 4 દાખલામાંથી 3 દાખલા અથવા 4 દાખલા આપણે ગણીએ. શરૂઆત કરીએ. એક દાખલો કે જેમાં ભાજક તરીકે x આપેલો છે, તો એ તમે સરળતાથી ગણી શકશો. બરાબર. તો ભાજ્ય કયું આપેલું છે? x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1. અને ભાજક તરીકે પહેલું x વત્તા 1. જો આ પણ પ્રમાણિત સ્વરૂપમાં છે, આ પણ પ્રમાણિત સ્વરૂપમાં છે, એટલે હું સીધો ભાગાકાર કરી દઉં. બરાબર. એટલે x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1. આમાં ભાગાકારની બધી જ પ્રકારની પ્રક્રિયા આવી જશે. બરાબર. આ તો 4 દાખલા ગણશું એટલે. તો x વત્તા 1 વડે ભાગાકાર કરવા માટે સૌપ્રથમ x નો ઘન ભાગ્યા x કરીએ. x નો ઘન ભાગ્યા x એટલે x નો વર્ગ મળશે. તો ભાગ કેટલા ચાલશે? x ના વર્ગ વડે. બરાબર. તો આ પ્લસ પ્લસ x ગુણ્યા x નો વર્ગ એટલે x નો ઘન પ્લસ 1 બી પ્લસ એટલે અહીંયા બી પ્લસ જ રહેશે. x નો વર્ગ બાદ બાકી કરવાની હોય એટલે પ્લસ હોય તે માઇનસ, પ્લસ હોય તે માઇનસ ને માઇનસ હોય તે પ્લસ. એ રીતે નિશાની બદલાશે. આ તો જશે. આ 3 પ્લસ છે ને આ માઇનસ છે. વર્ગવાળા પદ છે, બંને વર્ગ. જો સજાતીય પદો વચ્ચે સરવાળા બાદબાકી થાય, અહીંયા ઘન હોય ને અહીંયા વર્ગ હોય, તો એ બંનેનો સરવાળા બાદબાકી થઈ શકે નહીં. તો આ 3માંથી 1 જશે એટલે 2, પણ મોટાની નિશાની એટલે 2x નો વર્ગ. આટલો જવાબ આવશે. હવે ઉપરથી ઉતાર્યો પ્લસ 3x. આપણે કેમ ભાગાકારમાં એક એક સંખ્યા ઉતારતા જઈએ તેમ એક એક પદ તમે ઉતારતા જાઓ. અહીંયા 2 પદ છે એટલે 2 પદ સાથે ભાગાકાર કરવાના. હવે 2x નો વર્ગ પ્લસ છે, અહીંયા x, તો 2x નો વર્ગ છેદમાં x. તો અહીંયા ભાગ કેટલા ચાલશે? પ્લસ 2x એ ભાગ ચાલશે. તો અહીંયા પ્લસ 2x, x ગુણ્યા પ્લસ 2x એટલે 2x નો વર્ગ. આ બી પ્લસ એટલે જવાબ ગુણાકાર પ્લસ જ મળશે. 2x એકા 2x. બંને પ્લસ છે, બાદબાકીમાં બંનેની નિશાની બદલાશે. આ પ્લસ માઇનસ તો ગયા. આ 3x માંથી 2x જશે એટલે બાકી રહેશે x, પણ કેવા? પ્લસ. ઉપરથી ઉતાર્યો 1. બરાબર. હવે એક છેલ્લું પદ બાકી રહ્યું તે 1 ઉતાર્યો. આ બી x પ્લસ 1, આ બી x પ્લસ 1. x ભાગ્યા x એટલે 1 આવે. એનો મતલબ પ્લસ 1 વડે ભાગ ચાલશે એટલે x પ્લસ 1. પણ બાદબાકી કરીએ એટલે આની નિશાની બદલાશે, આની પણ નિશાની બદલાશે એટલે પ્લસ x માઇનસ x પ્લસ 1 માઇનસ 1 એટલે જવાબ મળશે 0. બરાબર. તો શેષ શોધવાનો છે, તો શેષ બરાબર 0. બરાબર. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. બીજો દાખલો જોઈએ. બીજા દાખલાને હું સાઈડમાં સમજાવતો જઈશ. પ્રશ્ન નંબર 2. x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી કઈ છે? x ઓછા 1/2 અપૂર્ણાંક છે. બરાબર. તો ભાગ કેટલા ચાલશે? આપણે જોઈએ તો x નો ઘન છેદમાં x એટલે x ના વર્ગ વડે ભાગ ચાલશે. તો x નો વર્ગ વડે ભાગ ચલાવીએ તો હવે અહીંયા 1/2 ને પણ ગુણાકાર તો કરવો જ પડશે.
તો એક્સ ગુણ્યા એક્સનો વર્ગ એટલે આપણને અહીંયા તો મળશે એક્સનો ઘન, પણ આ માઇનસ અને આ પ્લસ, તો માઇનસ પ્લસનો ગુણાકાર કરવામાં આવે તો માઇનસ આવશે 1/2 ગુણ્યા એક્સ એટલે આપણને શું મળશે 1/2 એક્સનો વર્ગ. આ પણ એક્સનો વર્ગ છે, આ પણ એક્સનો વર્ગ એટલે સજાતીય કહેવાય. સજાતીય પદ વચ્ચે શું થશે? સરવાળા બાદબાકી થઈ શકે. તો હવે બાદબાકી કરીએ તો આ પ્લસ છે એ માઇનસ થઈ જશે ને આ માઇનસ છે તે પ્લસ થઈ જશે. એનો મતલબ 3x વર્ગ ને પ્લસ 1/2 એક્સનો વર્ગ. તો આ બંનેનો સરવાળો તમે કઈ રીતે કરશો? તો આપણે સહગુણક ધ્યાનમાં લઈએ તો 3 + 1/2, 3 + 1/2, તો અહીંયા શું થશે 1 ને અહીંયા લસાવો બંને લઈએ તો 2 અને 1નો લસાવો કેટલો આવશે 2. તો અહીંયા 2 વડે 1 વડે એટલે 3 દુ 6 અને 1 એકા 1, 1ના છેદમાં લસાવ 2 એટલે 7/2 સરવાળો આવે. તો તમે અહીંયા આ જ વસ્તુ લખી શકો, 7ના બંને પ્લસ છે એટલે પ્લસ જ આવશે, 7/2 એક્સનો વર્ગ. આટલો જવાબ આવે. હવે ઉપરથી ઉતરશે +3x. જો આ બધા તબક્કાવાર શાંતિથી તમે દાખલા ગણશો તો જ ખ્યાલ આવશે. આ પ્લસ છે તો 7/2 એક્સનો વર્ગ ભાગ્યા એક્સ એટલે 1 એક્સ જશે એટલે 7/2 એક્સ વડે ભાગ ચાલશે, પણ એ પણ કેવા પ્લસ. તો હવે અહીંયા ભાગફળમાં શું આવશે 7/2 એક્સ. હવે 7/2 એક્સ વડે આની સાથે આપણે ગુણાકાર કરવાનો રહેશે. તો એક્સ પ્લસ છે, આ બી પ્લસ છે એટલે પ્લસ જ આવશે, બંનેનો ગુણાકાર એટલે 7/2 એક્સનો વર્ગ. પણ આ માઇનસ છે ને આ પ્લસ છે એટલે ગુણાકાર કેવો આવશે માઇનસ. 7/2 ગુણ્યા 1/2 એટલે છેદનો છેદ સાથે એટલે 7/4 થશે. એટલે 7/4 અને એક્સ એક જ છે એટલે એક્સ, આ બંનેનો સરવાળો બાદ બાકી. તો આ માઇનસ થશે, પ્લસ છે તો આ માઇનસ છે તો એ પ્લસ થશે. આ તો ગયા, આ બંને પ્લસ થઈ ગયા એટલે 7/4 પણ પ્લસ છે ને 3x પણ પ્લસ છે. તો એ બંનેનો સરવાળો કેટલો થશે? તો 7/4 સહગુણકનો સરવાળો કરી દઈએ આપણે. 7/4 + 3 અને છેદમાં 1 છે એટલે લસાવો 4 આવશે. તો 4 1 ચોક 4 અને 4 એકા 4. તો અહીંયા આ 7 1 વડે ગુણાશે પ્લસ 3 ચોક 12 છેદમાં લસાવો 4, 12 ને 7 19ના છેદમાં શું આવશે 7 ને 4 19, 12 ને 7 19ના છેદમાં 4. બરાબર, એટલે આ બંનેનો સરવાળો કેટલો આવે 19ના છેદમાં 4 એક્સ. પછી ઉપરથી ઉતરશે +1. હવે ભાગ કેટલા ચાલશે? 19ના છેદમાં 4 એક્સ ભાગ્યા એક્સ કરે તો એક્સ એક જશે એટલે એનો મતલબ પ્લસ શું આવશે 19ના છેદમાં 4 વડે ભાગ ચાલશે. તો એ એક્સ સાથે ગુણાકાર કરશે તો આ 19ના છેદમાં 4 એક્સ આવશે. પણ આ માઇનસ છે અને આ પ્લસ છે એટલે અહીંયા માઇનસ આવશે. અને 1/2 ગુણ્યા 19ના છેદમાં 4 તો અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર એટલે આપણને જવાબ મળશે 19ના છેદમાં 4 દુ 8. તો અહીંયા તમે જો કે આ માઇનસ થશે, આ પ્લસ થશે, આ પહેલું પદ તો જશે, આ બંને પ્લસ છે એટલે 19ના છેદમાં 8 + 1. તો એ પાછું આપણે કરીએ 19ના છેદમાં 8 + 1 તો શું થશે? અહીંયા 1 છે, લસાવ 8 છે એટલે શું જવાબ મળશે? અહીંયા 1 અને 8, 19 એકા 19, 8 એકા 8 છેદમાં 8, 19 ને 8 કેટલા રહેશે 27, 27ના છેદમાં 8. એનો મતલબ કે આ બંનેનો સરવાળો કેટલો થશે 27ના છેદમાં 8. બરાબર, તો આ શેષ વધ્યો છે. હવે એક્સની ઘાત અહીંયા કેટલી થવાની 0. એનો મતલબ આગળ ભાગ ચાલી શકે નહીં. તો આ જે છે આપણો શેષ. તો જવાબ તમારો આ રીતે લખવાનો કે શેષ બરાબર શું આવશે 27ના છેદમાં 8. બરાબર, તો આ રીતે આપણે પહેલા પ્રશ્નનો બીજો દાખલો ગણી શકીએ. હવે જોઈએ આગળ. ચાલો પ્રશ્ન નંબર 1માં ચોથો દાખલો. ભાજક તરીકે x વત્તા પાઈ છે. બરાબર, અને ભાજ્ય તરીકે x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1. હવે આપણે ભાગાકાર કરીએ તો આપણે જાણીએ છીએ એક્સના ઘનને એક્સ વડે ભાગાકાર કરીએ તો બાકી શું રહેશે એક્સનો વર્ગ. બરાબર, તો એક્સના વર્ગ વડે ભાગ ચાલશે, એક્સના વર્ગ વડે ભાગ ચાલશે એટલે એક્સનો ઘન પ્લસ 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 પાઈ ગુણ્યા એક્સનો વર્ગ, પાઈ એક્સનો વર્ગ. બાદબાકી કરીએ તો માઇનસ, આ બી માઇનસ, આ જશે, આ બંનેની બાદબાકી થશે, આ માઇનસ છે એટલે. તો અહીંયા તમે જુઓ કે 3x વર્ગ માઇનસ પાઈ એક્સનો વર્ગ. તો આ પાઈ તો અસમય સંખ્યા એટલે બાદબાકી કરી શકાય ને આપણે સીધું. તો આપણે શું કરીએ, એક્સનો વર્ગ કોમન કાઢીએ તો આપણને
અહીંયા જવાબ મળશે 3 માઇનસ પાઈ એક્સનો વર્ગ, બરાબર. એટલે શું કે 3x વર્ગ ઓછા પાઈ એક્સનો વર્ગ, તો 3 ઓછા પાઈ અને એક્સનો વર્ગ કોમન કાઢી દીધો, તો એ રીતે આપણને આ જવાબ મળ્યો. ઉપરથી શું આવશે હવે 3x. હવે ભાગ ચલાવવો હોય તો આના આ પ્રથમ પદ એટલે આપણું અગ્રપદ છે એ અગ્રપદને આ એક્સ વડે ભાગાકાર કરીએ તો એક એક્સ જશે, એટલે અહીંયા આપણને ભાગફળ કેટલું મળશે 3 માઇનસ એક્સ પાઈ, પણ કેવા પ્લસ, બરાબર. તો પ્લસ 3 માઇનસ એક્સ પાઈ વડે ભાગાકાર કરવાનું. કેવી રીતે આવ્યું કે આ અગ્રપદ ભાગ્યા આ અગ્રપદ, આ એક એક્સ આમાંથી જશે એટલે 3 માઇનસ એક્સ પાઈ કૌંસની બહાર એક્સ બાકી રહેશે, તો એના વડે ભાગ ચાલશે. હવે આ બંનેનો ગુણાકાર થશે તો શું મળશે 3 માઇનસ પાઈ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ. આ પ્લસ છે, આ બી પ્લસ છે એટલે પ્લસ થશે. તો શું થશે આના અંદર જે કાઉન્સ છે એ પણ એ કાઉન્સ અને આ પાઈ અને એક્સ બંને ગુણાશે, તો કાઉન્સ આપણે સીધો લખી જ દઈએ કે 3 માઇનસ એક્સ અને આ પાઈ આ એક્સ સાથે ગુણાકાર કરીએ સાથે લખી શકીએ પાઈ ઇન્ટુ એક્સ. હવે આની બાદબાકી કરીએ તો આ માઇનસ પ્લસ છે એટલે આ માઇનસ પ્લસ છે એટલે તો આ તો ગયા. હવે બાકી શું રહ્યું 3x માઇનસ કાઉન્સમાં 3 માઇનસ પાઈ એક્સ. તો અહીંયા જો તમે આ એક્સ અને આમાં એક્સ કોમન છે, આ પાઈને આપણે અંદર ગુણી દઈએ, બરાબર. ખ્યાલ આવ્યો? આ પાઈને આપણે અંદર ગુણી દઈએ તો શું જવાબ મળશે આપણને કે 3 માઇનસ 3 પાઈ માઇનસ પાઈનો વર્ગ. જો આ 3x માઇનસ 3 માઇનસ પાઈ એક્સ, બરાબર. આ પ્રમાણે છે. તો અહીં એક સ્ટેપ લખીએ 3 માઇનસ 3 પાઈ એક્સ માઇનસ માઇનસ પ્લસ પાઈનો વર્ગ એક્સ. હવે આના અંદરમાંથી બધામાંથી એક્સ કોમન નીકળી શકે એમ છે, બરાબર છે. તો એક્સ કોમન આપણે કાઢીએ તો બાકી શું રહેશે આ એક્સ બહાર આગળ લઈ લઈએ તો 3 માઇનસ 3 પાઈ વત્તા પાઈનો વર્ગ આવું બાકી રહેશે, અને એ જ સાદુરૂપ આના અંદર આવશે, બરાબર. તો અહીં બાકી શું રહેશે આપણી પાસે 3 માઇનસ 3 પાઈ વત્તા પાઈનો વર્ગ કાઉન્સની બહાર આ એક્સ પાછળ લખેલા છે એક્સ, આ બાકી રહેશે અને ઉપરથી ઉતર્યો +1. હવે આ પ્લસ છે એને ભાગાકાર આગળ ચલાવવા માટે આ એક્સ વડે ભાગાકાર કરવાનો, તો આપણું ભાગફળ અત્યારે આટલું જ આવશે. શું પ્લસ કાઉન્સમાં 3 માઇનસ 3 પાઈ વત્તા પાઈનો વર્ગ એના વડે ભાગ ચાલશે, તો આપણું ભાગફળ આ થઈ જશે. અને આની સાથે ગુણીએ તો શું થશે 3 માઇનસ 3 પાઈ વત્તા પાઈનો વર્ગ એક્સ, અને આ પણ પ્લસ પ્લસ આપણને શું મળશે બેઠું જ આ જ પદ બેઠું મળશે 3 માઇનસ 3 પાઈ પ્લસ પાઈનો વર્ગ ગુણ્યા પાઈ. આ પાઈ હવે પ્રશ્ન નંબર 2 શું છે રકમ એક્સનો ઘન માઇનસ એ એક્સનો વર્ગ વત્તા 6x માઇનસ એ ને એક્સ માઇનસ એ વડે ભાગતા મળતી શેષ શોધો. આપણે આ શેષ શોધવાની રીત શેષ પ્રમેયની રીતથી ગણીશું. તો એના પ્રમાણે શું થશે કે પી ઓફ એક્સ બરાબર આ એક્સનો ઘન માઇનસ એ એક્સનો વર્ગ વત્તા 6x માઇનસ એ લઈએ આપણે, અને સુરેખ બહુપદી એક્સ માઇનસ એ, બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ એના પરથી કે અહીં પી ઓફ એક્સને એટલે કે આ બહુપદીને એક્સ માઇનસ એ વડે ભાગતા મળતી શેષ બરાબર એટલે આપણે શું મળશે પી ઓફ એ. હવે એ કેવી રીતે આવ્યું તો આગળ આપણે જોયું તે પ્રમાણે
એક્સ માઇનસ એ બરાબર 0 લઈએ તો એક્સ બરાબર શું મળે? એ. એટલે એક્સની જગ્યા પર એ કિંમત મૂકીએ તો આપણને આના પરથી એક્સ બરાબર એ આગળ પી ઓફ એની કિંમત મળશે અને પી ઓફ એને આપણે શું કહીશું? શેષ. બરાબર? એટલે અહીં ભાજ્ય તરીકે પી ઓફ એક્સ અને ભાજક તરીકે એક્સ માઇનસ એ થશે. બરાબર? તો શેષ આપણે શોધવા માટે શું કરીશું? શેષ આપણે અહીંયા લખી દઈએ પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન ઓછા એ એક્સનો વર્ગ વત્તા 6x ઓછા એ. તો શેષ પી ઓફ એ બરાબર, તો એક્સની જગ્યા પર એ લખ્યું તો અહીંયા પણ એનો ઘન માઇનસ એ કૌંસમાં એનો વર્ગ વત્તા 6 કૌંસમાં એ માઇનસ એ. તો અહીંયા સાદુરૂપ આપીએ તો એનો ઘન માઇનસ એ ગુણ્યા એનો વર્ગ એટલે એનો ઘન વત્તા 6a માઇનસ એ. એનો ઘન પ્લસ એનો ઘન માઇનસ એ તો થશે 0. એટલે આપણને શું મળશે? આ તો 0 મળી ગયું. 6a 6a માઇનસ 1a તો આપણને જવાબ મળશે 5a. કોના બરાબર? પી ઓફ એ. તો પી ઓફ એ શું છે કે પી ઓફ એક્સને એક્સ માઇનસ એ વડે ભાગતા મળતી શેષ છે ને આપણે એ જ શોધવાની છે. તો આપણો જવાબ મળશે પી ઓફ એ બરાબર 5a. તો આમ નીચે લખી દેવાનું કે આમ શેષ બરાબર 5a. ક્વેશ્ચન નંબર 3. 7 વત્તા 3x એ 3xનો ઘન વત્તા 7xનો અવયવ છે કે નહીં ચકાસો. અને આપણે શેષ પ્રમેયની રીતે ચકાસીશું. અહીં આપણે પી ઓફ એક્સ બરાબર 3xનો ઘન વત્તા 7x ને ભાજ્ય અને 7 વત્તા 3x ને ભાજક લઈએ તો પી ઓફ એક્સને 7 વત્તા 3x વડે ભાગતા મળતી શેષ બરાબર પી ઓફ કેટલા આવશે? તો એના માટે આપણે શું કરીએ? 7 વત્તા 3x બરાબર 0. આપણે 7 વત્તા 3x બરાબર 0 લઈએ તો આ 7 આ બાજુ જશે એટલે આપણને શું મળશે? 3x બરાબર -7 અને 3 આની સાથે ગુણાયેલો છે આ બાજુ જશે એટલે શું થશે? x બરાબર -7/3. તો એક્સની કિંમત -7/3. અહીં પી ઓફ એક્સને 7 વત્તા 3x વડે ભાગતા મળતી શેષ પી ઓફ -7/3 થશે. બરાબર? -7/3. એ કેવી રીતે મળ્યું? એ આ રીતે મળ્યું. હવે આપણે પી ઓફ -7/3 મેળવીએ. આપણી પાસે પી ઓફ એક્સ છે. પી ઓફ એક્સ બરાબર 3xનો ઘન વત્તા 7x છે. તો માટે શેષ પી ઓફ -7/3 એટલે એક્સની જગ્યા પર -7/3 મૂકીએ તો 3 કૌંસમાં -7/3 આખાનો ઘન વત્તા 7 કૌંસમાં -7/3. તો 3 -7નો ઘન એટલે -7 ગુણ્યા -7 ગુણ્યા -7 7 7 49 ને 49 7 કેટલા થશે? 343. એટલે -343 છેદમાં 3નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3 43 9 9 તાલી 27 પ્લસ આ 7 ને અંદર ગુણીએ એટલે -49/3. હજુ આપણે સાદું રૂપ આપીએ તો શું થશે? 3 આ 27 સાથે ઉડશે 9 તાલી 27 એટલે -343 છેદમાં 9 તાલી 27 એટલે 9 પ્લસ માઇનસ બહાર લઈએ એટલે 49/3. હવે આ બંનેનો સાદુરૂપ આપીએ બાદબાકી છે છેદમાં 9 છે અને અહીંયા છેદમાં 3 છે
તો લસાઅ 9 આવશે, તો અહીંયા 1 વડે ને અહીંયા 3 વડે ગુણાકાર કરીએ તો શું થશે? 1 વડે ગુણાકાર કરીએ એટલે -343 તો રહેવાના જ છે, પણ અહીંયા 3 વડે ગુણાકાર કરીએ 9 તાલી 27, વધી પડી 2, 4 તાલી 12 ને 2 14, -147 અને છેદમાં લસાઓ 9 આવશે. હવે માઇનસ માઇનસ પ્લસ મોટાની નિશાની એટલે બંને માઇનસ છે, એટલે સરવાળો કરે તો 343 ને 7 350 ને કેટલા રહેશે? 140, 50 ને 90 એટલે 490 છેદમાં 9 એટલે -490 છેદમાં 9. તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આપણે શું લખી શકીએ? માટે P ઓફ -7/3 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે જો શૂન્ય નથી, શૂન્ય આવે તો જ એનો અવયવ કહેવાય. અહીંયા શૂન્ય નથી તો આપણે શું લખીએ કે માટે 7 + 3x રકમમાં જે આપેલું છે તેના અનુસાર 7 + 3x એ 3x³ + 7x નો અવયવ નથી. બરાબર? તો આ રીતે આપણે સ્વાધ્યાયના બીજા દાખલા પણ તમે ગણી શકશો. બરાબર? આભાર.